નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીમાંથી કાવ્ય 1 વૈષ્ણવજન અને પાઠ 2 જે કયો હતો આપણો રેસનો ઘોડો, આ બે વિશે આપણે સ્વાધ્યાય પોથીમાંથી એના પ્રશ્નોના જવાબ એટલે કે એક વાક્યના, 3-4 વાક્યના અને જે મોટા પ્રશ્નો તો આપણે પહેલાં જોઈ ચૂક્યા હતા. પછી આપણે ત્રીજું કાવ્ય ચલાવ્યું હતું શીલવંત સાધુને, યાદ છે ને, ગંગા સતીવાળું, બરાબર. એ પણ આપણે લેક્ચર કરી જ લીધું છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે આપણે આખું કાવ્ય ચલાવાય પણ ગયું છે, એના પ્રશ્નો જવાબ થઈ ગયા, બધું થઈ ગયું. પણ ઉપર એટલે કે બોર્ડના નિયમ પ્રમાણે તમને પણ ખબર છે કે ધોરણ 10નો સિલેબસ ઘટાડવામાં આવ્યો છે, એટલે કે 30% કોર્સ ઘટાડવામાં આવ્યો છે, કે જેની અંદર વાત કરીએ તો ટોટલ આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકની જ વાત કરો તમે તો કુલ 7 પાઠ અને કાવ્ય બંને થઈને એટલો સિલેબસ ઓછો થયો છે, કે જેની અંદર કોનો સમાવેશ થયો. તો આમ જોવા જઈએ તો આપણે અત્યાર સુધી જે વ્યાકરણ ચલાવ્યું તે તો બધું છે જ. વ્યાકરણનો એક કંઈ એટલે કે જે આપણે કહીએ લેખન વિભાગ, વ્યાકરણની વાત કરો કે લેખન વિભાગ એટલે કે નિબંધ છે કે વિચાર વિસ્તાર છે, જે પણ કંઈ પૂછે એમાંથી કાંઈ પણ નીકાળવામાં આવેલું નથી. માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકની વાત કરીએ તેમાંથી 7 ટોટલ પદ્ય અને ગદ્ય એટલે કે બંને થઈને એટલાનો કોર્સ બાદ થયેલો છે. તો જેની અંદર સમાવેશ થયો કાવ્ય 3નો, કે જે આપણે ચલાવી દીધું છે. તમે ચોપડામાં લખ્યું છે, કાંઈ વાંધો નહીં, ક્યાંય કોઈએ પેજ ફાડવાની જરૂર નથી. માત્ર આપણા હાસ્યમાં શું કરશું કે સિલેબસમાં નથી એટલું પેન્સિલથી લખશું. કોઈએ મહેરબાની કરીને પેજ ફાડવા નહીં, કારણ કે આગળના પેજ ઘણા જેમ તેમ ફાડશે એટલે પાછળના પેજ ઉપર પણ અસર થાય, આપણે યાદ રાખવાનું. અને એવી જ રીતે જે ચોથો પાઠ છે આપણો ભૂલી ગયા પછી, એ તો ખરેખર બહુ મસ્ત પાઠ હતો, કે જેની અંદર આપણે એમ કહીએ કે વિદ્યાર્થીનું એક છે કે ને સાહસિકતાનું પાસું, કે તમને જે વ્યક્તિ ઘણી વખત ખૂબ જ નબળી લાગે છે, નિર્બળ લાગે છે કે ડરાવડી લાગે કે જવા દે નહીં તારી બીકણ છે, પણ એ વ્યક્તિમાં અચાનક જ કોક વારંવાર એકને એક વસ્તુ કહે તો કેવી એનામાં સાહસિકતા આવે, હિંમત આવે છે, તે વાત છે. તો કાંઈ નહીં, આપણે ચોથો પાઠ એટલે કે ત્રીજું કાવ્ય અને ચોથો પાઠ આ બંને સિલેબસમાંથી નીકળ્યા છે, પરંતુ જેને શોખ હોય એને ચોથો પાઠ વાંચવાનું છૂટ છે, બરાબર. એટલે હવે ત્રીજો ને ચોથો પાઠ સિલેબસમાં નીકળ્યા માટે હવે ડાયરેક્ટ આપણે સીધું જોઈશું 5મું કાવ્ય, જે છે દીકરી. દીકરી જે કહીએ ને, દીકરી એટલે ઘરનો દીવો, આવી કહેવત છે કે દીકરીને કેવું પાસું ગણવામાં આવે છે, જે જ્યાં સુધી પોતાના પિયરના ઘરે એટલે કે માવતરના ઘરે હોય ત્યાં તો યાદ કામકાજ કે બધી રીતે હેલ્પફુલ એટલે કે મદદરૂપ થઈને બધાને મદદ કરે છે, બરાબર. અને એના કારણે જ તે ત્યાં માતા પિતાનું નામ રોશન કરે છે. પણ જ્યારે ઉંમર લાયક થોડીક થાય છે, પરણીને સાસરે જાય છે, ત્યાં પોતાના વર્તાવથી બીજા જે ઘરના લોકો છે કે જેની જોડે એને લોહીનો પણ સંબંધ નથી, પરંતુ તેની સાથે એવી જોડાઈ જાય છે, એવી રંગાઈ જાય છે કે ત્યાં જઈને પોતાની અલગ છાપ ઊભી કરે છે. કાવ્યની અંદર મુખ્યત્વે વાત આપણે કરીએ તો એક વસ્તુ અહીંયા એ જોવાનું છે કે એક પિતા જે પોતાની દીકરીની વાત અહીંયા કરી રહ્યા છે, તો એક પિતા તરીકે એક દીકરીને પોતે કઈ કઈ જગ્યાએ જુએ છે તેની વાત આ કાવ્યમાં દર્શાવવામાં આવી છે. આપણે એમ કે નસીબદાર હોય ને એના જ ઘરે દીકરી જન્મ લે છે, કારણ કે એના પગના ઝાંઝર જે પહેરામાં આવે છે એના રણકારથી આખું ઘર મધમધી ઉઠે છે. કહેવાનો મતલબ કે એક એવો એ રણકાર છે કે જ્યાં તમે ક્યાંય બીજે સાંભળવા મળશે નહીં. કોઈ ઝાંઝરી છે, તમે એમના હાથમાં બેસીને ખખડાવશો ને તો એવો અવાજ સરસ મજાનો આવશે નહીં. આપણને એક રેગ્યુલર અવાજ સંભળાય, ખન જે વાગે છે તે. પણ જ્યારે તેને પગમાં પહેરીને ચાલવામાં આવે છે ત્યારે એનો અવાજ જ, એનો ધ્વનિ જ કંઈક અલગ ઉત્પન્ન થતો હોય છે. એમાં નાની દીકરી હોય એના પગમાં મસ્ત મજાની ઝાંઝરી પહેરવામાં આવી હોય ત્યારે જેવી રીતે આપણે કે નાનું બાળક કાલી ગેલી ભાષા બોલે, ડાયરેક્ટ ચોખ્ખું ના બોલે, કાલું ગેલી ભાષા બોલે, તો આપણને કેવી સાંભળવી ગમે? સાંભળવી તો ગમે, પણ ત્યારે જ્યારે તમે નાના બાળક જોડે વાત કરતા હશો ને, તમે તો મોટા જ છો પણ તમે શું કરશો, એવી જ કાલી ઘેલી ભાષામાં એની જોડે વાત કરો છો. કેમ? તો કે તમને મજા આવે છે. તો જેવી રીતે નાનું બાળક કાલી ગેલી ભાષામાં વાત કરવી, તે નાનું બાળક જ્યારે પોતાના આડાવડા જે પગ પડે છે એવી રીતે દોડે છે, ચાલે છે, તો એની દીકરીના પગમાં જ્યારે ઝાંઝર પહેરેલા હોય ને તેનો અવાજ પણ કંઈક અલગ આવે છે, અને એ અવાજ બધાને સાંભળવો ગમે છે. તો અહીંયા વાત કરીએ આ કાવ્યની, તો આ કાવ્યના કવિ છે અશોક ચાવડા, જેનું પૂરું નામ છે અશોક પિતાંબર ચાવડા, બરાબર. બીજી વસ્તુ કે જો અહીંયા મેં બેદિલ લખેલું છે, આ બેદિલી શું છે તો કે એમનું ઉપનામ, એટલે કે અશોક ચાવડા જ્યારે પણ કોઈ સાહિત્યની એટલે કે કવિતા લખતા હોય કે ઉર્મી કાવ્ય છે કે ગઝલ છે, જે પણ કંઈ લખતા હોય ને ત્યારે ઘણી વખત પોતાનું ઉપનામ રાખે છે, જે ઉપનામ છે બેદિલ. એક વાક્યના પ્રશ્નના જવાબમાં ઘણીવાર પૂછાઈ શકે કે દીકરી કાવ્યના કવિ અશોક પિતાંબર ચાવડાનું પૂરું નામ જણાવો. સોરી, પૂરું નામ નહીં, આપણે ઉપનામ, પૂરું નામ તો હું જ બોલી ગઈ, એટલે કે ઉપનામ જણાવો.
વો તો આપણે લખશું બેદિલ. પરંતુ ઘણીવાર એમ પૂછે કે બેદિલ ઉપનામ ધરાવતા કવિનું નામ શું છે, તો ત્યારે આપણે લખશું અશોક પિતાંબર ચાવડા. એટલે કે આ વસ્તુ ખાસ યાદ રાખવી કે અહીંયા આપણો એક માર્ક હાથમાંથી જતો ના રહે ને એનું. એટલે કે પૂરું નામ પણ યાદ રાખશું અને તેનું ઉપનામ પણ યાદ રાખશું. આડું અવડું કરીને ગમે તેમ પૂછાઈ શકે છે. આ જે કાવ્ય છે એનો પ્રકાર છે ગઝલ. પદ છે, ભજન છે, ગઝલ છે, આ બધું એવી બધી રચનાઓ છે ને કે જેને આપણે ગાઈ શકીએ. બરાબર, તો આ પણ એક ગઝલનું સ્વરૂપ છે. તો સૌથી પહેલાં આપણે દર વખતે કરીએ છીએ તેમ કે તો સૌથી પહેલાં અહીંયા અત્યારે આપણે દરેકે પોતાનો ગુજરાતી શબ્દાર્થનો ચોપડો કાઢવાનો છે અને મારી સાથે સાથે જોડે લખવાનું છે. આગળ પહેલાં કાવ્યમાં જે રીતે સમજૂતી આપી હતી કે લખતી ગઈ હતી ને જોડે કહેતી કે ભાઈ અહીંયા બ્લેક પેનનો ઉપયોગ કરો કે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરો, આવી રીતે લખો. એવી રીતે જ દરેક વિદ્યાર્થીઓએ લખવાનું છે વ્યવસ્થિત રીતે. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે શું લખશું તો કે કાવ્યની પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે શું કે તમને પણ હવે તો ખબર પડી ગઈ છે કે કોઈ પણ પાઠ કે કાવ્ય હોય તો એના લેખક છે, કવિ છે, લેખિકા હોય કે કવિત્રી હોય, એનું જન્મ અથવા તો એનું પૂરું નામ લખીએ, જન્મસ્થળ લખીએ છીએ. બરાબર, એની કઈ મૂળ કૃતિ છે એટલે કે કેમાંથી લેવામાં આવ્યું છે, એમના વિશે સાહિત્ય સર્જન જોઈએ છે, એમને મળેલા એમના જીવન દરમિયાન જે સુવર્ણ ચંદ્રકો છે કે એના જે પણ કંઈ થયું છે પુરસ્કાર, તે વિશેની આપણે માહિતી અહીંયા સૌથી પહેલાં લખતા હોઈએ છીએ. અને અહીંયા લખવાનું કારણ શું કે જ્યારે તમે મોટો પ્રશ્ન લખો છે, જે મુદ્દાસર જવાબ લખો, એ જ વસ્તુ તમે જે અહીંયા પ્રસ્તાવના રૂપે પહેલાં લખી હોય છે એ જ વસ્તુ તમે જ્યારે મોટો પ્રશ્ન લખો છો ત્યારે વાક્યના સ્વરૂપમાં બાંધીને તમે ત્યાં એનો ઉલ્લેખ અથવા તો લખાણ સ્વરૂપે લખતા હોવ છો કે જેના કારણે આપણી કંઈક આગવી છાપ ઊભી થાય કે તપાસનારને પણ એમ ખબર પડે કે ભાઈ આ વિદ્યાર્થી જે પણ કોઈ છે એના કાવ્ય છે કે પાઠ છે, એના લેખક કે કવિ જે પણ કોઈ છે એના વિશે વિસ્તૃત માહિતી છે કે ભાઈ એનું પૂરું નામ શું છે, એનો જન્મ ક્યાં થયો હતો. બરાબર છે. અથવા તો કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે, તેના સાહિત્ય સર્જનના, જો આપણે એમ કહીએ 5-6 એના સાહિત્ય સર્જન તમને બધા નામ ના આવડે પણ 3-4 નામ લખો તેને કારણે કંઈક અલગ છાપ ઊભી થાય. ત્યારે એમ કહી શકે કે ભાઈ એને આટલી તો ખબર છે. એટલે કે અહીંયા લખેલું આપણને આગળ મુદ્દાસર પ્રશ્નમાંના જવાબ લખીએ છીએ ત્યારે પણ કામમાં આવતું હોય છે. તો સૌથી પહેલાં દરેકે લખવાનું છે કાવ્ય 5, દીકરી, કવિ છે અશોક ચાવડા, આવી રીતે જ કોમા ઇન્વર્ટેડ કોમા બાંધીને લખશું બેદિલ અને એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. તો સૌથી પહેલાં આપણે લખશું કવિ. બરાબર, જે આપણને ખબર જ છે અશોક પિતાંબર ચાવડા. પછી આવશે સાહિત્ય પ્રકાર. બરાબર, તો શું છે ગઝલ, જે આપણે આ બાજુ પણ લખેલું જ છે. પછી આવશે તેમનું ઉપનામ. ઉપનામ એટલે જે તમને મેં કીધું તેમ કે એ નામ ધરાવીને તે સાહિત્ય સર્જન કરે છે તો એનું નામ છે ઉપનામ. એમનું છે બેદિલ. બેદિલનો અર્થ આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તેનો મતલબ થાય નાખુશ. તો નાખુશ એટલે આપણે એમ કહીએ કે અશોક ચાવડા છે નાખુશ રહે, તેને ખુશ સજણ નથી, એને ખુશી નહોતી, એની નહીં. પણ એ કયા અર્થમાં એમણે એ નામ રાખ્યું છે એ આપણને ખબર નથી, પણ એનો અર્થ થાય નાખુશ. પછી આવશે એમની મૂળ કૃતિ. તો મૂળ કૃતિ છે પગરવ તળાવમાંથી. પગરવ તળાવમાંથી. બરાબર. પછી આવશે એમનું જન્મસ્થળ. તો જન્મસ્થળમાં આપણે લખશું સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ. કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે મનડાસર ગામ આવેલું છે તે. આગળ આવશે રચનાઓ, એટલે કે એમણે એમના જીવન દરમિયાન જે પણ કોઈ રચનાઓ કરેલી છે તે, એટલે કે સાહિત્ય સર્જન પણ આપણે કહી શકીએ. રચનાઓ. તો
પગલા તળાવમાં, બીજું છે પગરવ તળાવમાં. આ બે જે છે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં, આ બંને તેમના ગઝલ સંગ્રહો છે. કાઉન્સમાં લખજો ગઝલ સંગ્રહો. પછી છે ડાળખીથી સાવ છૂટા, જે તેમનો કવિતા સંગ્રહનું નામ છે. બરાબર. હવે જે અશોક ચાવડા છે એ વિશે આપણે એમને વિશેષતાઓની વાત કરીએ તો વિશેષતા તો અશોક ચાવડાને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. બરાબર. વિશેષતા તરીકે નહીં, પણ આપણે અહીં એક પોઈન્ટ બાંધીને લખશું કે બેદિલ નો અર્થ, જે હમણાં તમને કીધું તે કે નાખુશ, બેદિલનો અર્થ મન ઉઠી ગયું હોય તે, એટલે કે જે આપણે આગળ લખ્યું તે નાખુશ. બરાબર. આટલી તેમની મુખ્ય પ્રસ્તાવના થઈ કે જે આપણા મુદ્દાસર પ્રશ્નમાં પણ કામમાં આવે છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે કવિ તો અશોક ચાવડા, એટલે કે પૂરું નામ આપણે કહીએ અશોક પીતાંબર ચાવડા. પછી છે સાહિત્ય પ્રકાર તો કે છે ગઝલ. ઉપનામ તો કે બેદિલ, જે છે નાખુશ એનો મતલબ. મૂળ કૃતિ તો કે છે પગરવ તળાવમાંથી. જન્મ સ્થળ છે એમનું સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ, એટલે કે સુરેન્દ્રનગર જે જિલ્લો છે એમાં જે મનડાસર ગામ છે તે. એમની રચનાઓ છે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં, એટલે કે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં છે આ બે તેમના શું છે ગઝલ સંગ્રહ, કે એમાં માત્ર ને માત્ર ગઝલોનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજું છે ડાળખીથી સાવ છૂટા. બરાબર. જેની અંદર જે કવિતા સંગ્રહ, એટલે કે આમાં નાની મોટી ઘણી બધી કવિતાઓ રચવામાં આવી છે. પછી એમની વિશેષતાની વાત અહીંયા કરીએ તો અશોક ચાવડાને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. બરાબર. એટલે કે આવી તેમને એ પુરસ્કાર પણ મળ્યા છે. અને બેદિલનો અર્થ અહીંયા આપણે લખ્યું હતું કે નાખુશ, પણ વાક્યની રીતે અહીંયા એક સમજૂતીની રીતે બતાવ્યું છે આપણને મન ઉઠી ગયું હોય તેવું, અથવા તો તે. તો કે હવે જે બેદિલ છે એટલે કે અશોકભાઈ ચાવડા કે અશોક ચાવડા જે પણ તમે કહો તે, એને મન ઉઠી ગયું છે. તો શેમાંથી એ તો આપણને ખબર નથી, પણ એનો અહીંયા અર્થ બતાવ્યો કે ભાઈ બેદિલનો અર્થ નાખુશ. તો નાખુશ એ કેવું, તો કે જેને મન ઉઠી ગયું છે તેવું. બરાબર. તો આ થઈ તેની પ્રસ્તાવના. હવે દરેકે એની નીચેથી જ એક લીટી છોડીને વચ્ચે જ લખવાનું છે શબ્દાર્થ. બરાબર.
શબ્દાર્થ. તો સૌ પ્રથમ પહેલો શબ્દાર્થ છે સ્વર્ગ. સ્વર્ગ એટલે દેવલોક. પછી ઝલક, ઝબલાનો જ છે, ઝલક. ઝલક એટલે શોભા. અથવા બીજો અર્થ એનું છે તેજસ્વીતા. ત્રીજો શબ્દાર્થ તિલક. તિલક એટલે કપાળમાં કરવામાં આવતું ટીલું. આપણે કહીએ ને ચાંદલો, આપણે એવો શબ્દ વાપરતા હોઈએ છીએ, ટીલું. સ્નેહ. સ્નેહ એટલે પ્રેમ. પછી છે ઝરણું. ઝરણું એટલે જમીન કે પહાડમાંથી વહેતો પાણીનો વહોડો. આગળ છે પરિણામ. પરિણામ એટલે આપણે જેને કહીએ રિઝલ્ટ, પણ અહીંયા ગુજરાતી ભાષામાં વાત કરીએ તો આમ પરિણામ એટલે રિઝલ્ટ કહીએ ને, એટલે ગુણ થાય, પણ અહીંયા કયા અર્થમાં છે? ફળના અર્થમાં. કોતરવું, નકશી કરવું. પછી આવશે ગૌરી વ્રત. ગૌરી વ્રત એટલે પાર્વતી, બરાબર? આપણા પાર્વતીના નામે ઓળખીએ છીએ, પણ જેનું સાચું નામ છે ગૌરી. ગૌરીની પૂજાનું વ્રત કરવું. આગળનો શબ્દાર્થ કાયમથી. કાયમથી એટલે હંમેશાથી. ફડક. ફડક. ફડક એટલે ભય, ચિંતા. આગળ શિર. શિર એટલે મસ્તક અથવા માથું. વિસ્તરેલું. વિસ્તરેલું એટલે ફેલાયેલું. સમજણ એટલે કે ડાહાપણ. ફલક. ફલક એટલે કે આસમાન, અથવા તો આપણે એમ લખશું સ્વર્ગ. શરણાઈ. શરણાઈ તો ફૂંકીને વગાડવાનું એક વાજુ. ભીની થવી. ભીની થવી તો ભીંજાવી. પલક.
જો આગળ ફલક છે ને અહીંયા છે પલક, ફ અને પનો ફેર છે પલક, તો આંખનો પલકારો. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દ શરમ. શરમ એટલે બેશરમ. સમજ, ના સમજ. ભીનું, સૂકું. સ્વર્ગ, નર્ક. પછી છે રૂઢિપ્રયોગ. માથે હાથ ફેરવવો, માથે હાથ ફેરવવો. આશીષ આપવા, હાથ દેવો. હૂંફ આપવી. અહીંયા આપણા રૂઢિપ્રયોગ પણ પૂરા થાય છે. તો હવે પાછા એકવાર આપણે શબ્દાર્થ જોઈ જઈએ. સ્વર્ગ તો દેવલોક, ઝલક શોભા અથવા તેજસ્વીતા, તિલક તો કપાળમાં કરવામાં આવતું ટીલું, સ્નેહ તો પ્રેમ, ઝરણું તો જમીન કે પહાડમાંથી વહેતો પાણીનો વહોડો, પરિણામ એટલે કે ફળ, કોતરવું તો નકશી કરવું, ગૌરી વ્રત તો કે જેને આપણે પાર્વતીના નામે ઓળખીએ છીએ તે, તો ગૌરીની પૂજાનું વ્રત કરવું, કે આપણે જે કંઈ કુંવારિકા છોકરીઓ છે તે વ્રત કરે છે ગૌરી વ્રત, તેની વાત પણ આ કાવ્યની અંદર દર્શાવવામાં આવેલી છે. કાયમથી એટલે કે હંમેશાથી, ફળક તો ભય અથવા તો ચિંતા, શિર એટલે મસ્તક અથવા તો માથું, વિસ્તરેલું એટલે કે ફેલાયેલું, સમજણ તો ડહાપણ, ફલક તો આસમાન અથવા તો સ્વર્ગ, અહીં આપણે ગગન પણ શબ્દ લખી શકીએ. શરણાઈ તો ફૂંકીને વગાડવાનું એક વાજુ, ભીની થવી તો ભીંજાવી, પલક તો કે આંખનો પલકારો. આપણે આંખ કેટલી વાર ફરકે છે એટલે કે આમ પલક ઝપકે છે, પણ આપણે એની ગણતરી કરી શકીએ. ગણતરી તો ઠીક, પણ આપણને એ પણ ખબર ના પડે કે ક્યારેય પાપણ પરખી જાય છે, તેની વાત અહીંયા કરે છે કે આંખના પલકારાની જેમ, કે ખ્યાલ પણ ન આવે તેમ. પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. શરમ તો બેશરમ, સમજ તો ના સમજ, ભીનું તો સૂકું, સ્વર્ગ તો કે છે નર્ક. રૂઢિપ્રયોગ છે માથે હાથ ફેરવવો. માથે હાથ ફેરવવો એટલે શું થાય તો કે આશીષ આપવા, બરાબર. અને બીજો રૂઢિપ્રયોગ છે હાથ દેવો. તો હાથ દેવો એટલે શું તો કે છે કે હૂંફ આપવી. આ બંને શબ્દો આમ તમે જુઓ સરખા લાગે છે કે માથે હાથ ફેરવવો અને હાથ દેવો, બંનેમાં હાથની વાત આવે ને એટલે, પણ આ બંનેના અર્થમાં શું રહેલા છે ફરક. કહેવાય આ રૂઢિપ્રયોગ, પણ એક વાક્યના પ્રશ્નના જવાબની અંદર પણ આ વસ્તુ પૂછાય છે કે દીકરીના માથે, ત્યારે અહીંયા આગળનો શબ્દ લાગશે દીકરી, કારણ કે કાવ્યનું નામ તો છે જ, પણ મુખ્યત્વે અહીંયા કોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે તો કે એક દીકરીને. તો અહીંયા એમ કે પ્રશ્ન પૂછાઈ શકે કે દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી ઉપર અથવા તો હાથ દેવો, આ બંનેમાં ફરક શું છે અથવા તો બંનેનો અર્થ દર્શાવો. ત્યારે આપણે લખવાનું શું થાય
કે દીકરીના માથે હાથ ફેરવો એટલે આશીષ આપે, એટલે કે પિતા જ્યારે પ્રેમથી પોતાની દીકરીના માથે હાથ મૂકે છે તેની વાત. અને અહીંયા હાથ દેવોની વાત આવે એટલે કે દીકરીનો સહારો, કે જે દીકરીને અત્યાર સુધી પિતા પ્રેમથી પોતે પોતાની દીકરી એકદમ નાનકડી ગણતા કે હજી નાની છે એમ કરીને પ્રેમથી એની પર માથા ઉપર હાથ ફેરીને વહાલ વરસાવતા, પણ જ્યારે સમય બદલાય છે, આપણે કહીએ ને સમય જતા વાર ન લાગે, કે જ્યારે પિતા વૃદ્ધ થાય છે ને દીકરી મોટી થઈ જાય છે, ત્યારે એ જ દીકરી પોતાના પિતાને પણ પ્રેમથી જે હાથ આપે છે, હાથ આપે એટલે હૂંફ આપવી, સહારો આપે છે, તેની વાત કરવામાં આવેલી છે. એટલે કે આ બંનેમાં આટલો ફરક રહેલો છે. તો અત્યારે આપણે આના શું જોઈ લીધા? શબ્દાર્થ. બરાબર છે. હવે આગળ તેનું આપણે પંક્તિ સહ સમજૂતી પણ જોઈશું. થેન્ક યુ.